ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, પાવી જેતપુર અને તેજગઢના વેપારીઓનો 4 લેન હાઈવે સામે વિરોધ, એસડીએમને મૌખિક રજૂઆત। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને તેજગઢમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 ને 4 લેન બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી હતી। પાવી જેતપુર તથા તેજગઢના વેપારી મંડળના આગેવાનો અને વેપારીઓએ એકજૂથ થઈ એસડીએમને રજૂઆત કરી હતી। વેપારીઓનું કહેવું છે કે 4 લેન માર્ગના અમલીકરણથી અનેક દુકાનો અને વ્યવસાય એકમો અસરગ્રસ્ત બનશે, જેના કારણે વર્ષોથી ચાલતા રોજગાર પર ગંભીર અસર પડશે। વેપારી મંડળે રજૂઆતમાં માંગ કરી કે વિકાસના કામો જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, વેપારીઓ અને સ્થાનિકોના હિતનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવે, જરૂર હોય તો વૈકલ્પિક ડિઝાઇન અથવા માર્ગમાં ફેરફાર કરીને નુકસાન ઓછું થાય તેવો નિર્ણય લેવામાં આવે। હાલ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ મુઝફ્ફર હુસૈન, પાવી જેતપુર। ऑप्शन आवे એવું ના કહેવાય। હું તમને એ જ કહું છું વડીલ કે સર્વે કરીએ એનો મતલબ ઓપ્શન આવે એવું ના કહેવાય। એ તો મિનિસ્ટ્રી નક્કી કરશે ને, મિનિસ્ટ્રી નક્કી કરશે। જો હમણાં હું તમને સાચી વાત કહું કે ભાઈ અમે અમારી ત્યાંથી પણ નોર્મલી અત્યાર સુધી જે પણ કરતા હોઈએ એમાં અમારી પણ લાગણી એ રીતની જ હોય કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી જો કોઈનું બાંધકામ છે, દુકાન છે, મકાન છે, એને નુકસાન ના થાય અમે એ વિચારીને જ આગળ વધતા હોઈએ છીએ, કારણ કે એના કારણે છે એની કામગીરી કેટલી પૂર્ણ થઈ અને સર્વે પ્રમાણે આપના અંદાજે શું શું શક્યતાઓ હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો। હાલ જે સર્વે જશે ત્યારની વાત ત્યારનો પ્રશ્ન છે, ભવિષ્ય સતાવી રહ્યું છે, પણ અત્યારે આપ જે સર્વે કરી રહ્યા છો એમાં ખરેખર આપ શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? આ સર્વે પ્રમાણે ફિઝિબલ ઓપ્શન કયા કયા આપને જોવા મળી રહ્યા છે? આ પ્રશ્નમાં અમારો એક પ્રશ્ન એવો છે બીજા નંબરનો કે જો એ આપ જે સર્વે કરી રહ્યા છો એમાં જે આપ વાત કરી કે પાવી જેતપુરની અંદર હાલમાં 4 લેનની સ્થિતિ હયાત છે તો મિનિમમ ડેમેજીસ થશે, જ્યારે તેજગઢની અંદર જે અમારો બજાર વિસ્તાર છે, ગામતળનો વિસ્તાર છે, મુખ્ય રહેણાંક વિસ્તાર છે, જે રોડની નજીક મકાનો આવેલા છે, જે અમારી વર્ષોથી અમારા બાપદાદાની મિલકત હતી। એક અગાઉ તો અમે એમાં એક રોડ બનાવવા માટે ઓલરેડી અલગ એલાઇનમેન્ટ હતી, એલાઇનમેન્ટ ચેન્જ કરીને અમે જગ્યા આપી ચૂકેલા છે। જેમ લલિતભાઈ અગાઉ વાત કરી એમ ફરી જ્યારે હવે આપવાની થશે ત્યારે અમારે જ આપવી પડશે। ભવિષ્યની અંદર જેમ વસ્તી વધશે 4 લેનમાંથી આપ 6 લેન વિચારશો ત્યારે એનું સંપાદન થશે। તો હાલની પરિસ્થિતિ પ્રમાણે ફ્યુચર એક્સટેન્શન આપણે જેમ જેમ વિચારીએ છીએ, ભવિષ્ય જેમ સસ્ટેનેબલ જે કહી શકીએ કે આગળના સમયની અંદર તમે જે જોઈને વિચારો છો, તો આપ એક એન્જિનિયર તરીકે આપ શું વિચારી રહ્યા છો કે આપણી ટીમ શું વિચારે કે શું કરી શકીએ તો બેટર ઓપ્શન થઈ શકે છે? એવો કોઈ ઓપ્શન ખરો સાહેબ આપણી પાસે? નમસ્કાર મેડમ, સૌ જેતપુરવાસીઓ તથા તેજગઢવાસીઓને નમસ્કાર। હવે હમણાં જેમ મોન્ટુભાઈએ કીધું એમ અને આ વડીલે જેમ વાત કરી એમ કે અત્યારે આ વેપુવાથી લઈ અને બોડેલી સુધીનો જે આપણો હાઈવે છે એને 4 માર્ગીયકરણ કરવા માટેના ડીપીઆરનું કામ પ્રગતિમાં છે। તો ડીપીઆર એટલે શું હોય કે એમાં ફિઝિબિલિટી સર્વે થાય પહેલાં, એનો તમે જો પહેલો વર્ક ઓર્ડર જુઓ એજન્સીનો તો એમાં ફિઝિબિલિટી સર્વે હોય। ફિઝિબિલિટી સર્વેનો મતલબ કે ભાઈ અહીંયા આગળ આપણે 4 લેન કરવા જઈશું તો 4 લેન કરવું શક્ય બનશે કે કેમ, એ વસ્તુ એમાં ચેક કરવામાં આવે। એના માટે પહેલો તો જે અત્યારનો એક્ઝિસ્ટિંગ રોડ હોય એ એક્ઝિસ્ટિંગ રોડનો પોતે જે રોડની અત્યારે સરકારની માલિકી છે એ વત્તા એની આજુબાજુ શું સ્ટ્રક્ચરો છે, મકાનો છે, દુકાનો છે અથવા ખેતરો છે, એ બધાનો પણ જોડે જોડે સર્વે થાય। કારણ કે રોડ બને એટલે એવું નથી કે ફક્ત માની લો કે તમારે શું મકાન છે, મકાન એક્વાયર કરવાનું થયું, બાજુમાં માની લો ખેતર છે, જતે દિવસે રોડ પર પાણી ના ભરાય કે બાજુમાં આજુબાજુ પાણી ના ભરાય, એના માટેનો ટોપોગ્રાફિકલ સર્વે પણ હોય। ઘણી બધી જાતના સર્વે આમાં ભેગા થઈને આ ડીપીઆર બનતો હોય। એટલે હાલના તબક્કે જે ચાલી રહ્યો છે